મિત્રો, હિપ્નોટિઝમ દ્વારા પ્રેક્ષકોના હાથની હથેળીઓને લોક કરી દેવાની ટ્રીક હું આ વિડીયો દ્વારા શીખવાડવાનો છું. વિડીયો પૂરો નિહાળજો. આ ટ્રીકની અંદર એવું તમે કરી શકશો કે પ્રેક્ષકો આ રીતે હાથની હથેળી લોક કરશે અને તમે એને કહેશો કે તમારા હાથ એકદમ જામ થઈ ગયા છે અને તમે જે રીતે કહેશો એ રીતે ઊંધી ઘડિયાળની દિશામાં નહીં ફરી શકે અને પ્રેક્ષકો એન્ટી ક્લોકવાઇઝ આ રીતે હાથ નહીં ફેરવી શકે. જ્યારે તમે એ જ રીતે કરશો તો ખૂબ જ આસાનીથી ફેરવી શકશો. તો આ કોઈ હિપ્નોટિઝમ રિયલ નથી, પરંતુ આને હેન્ડસ્કેમ મેજિક કહેવામાં આવે છે. અને વાસ્તવમાં સ્ટેજ ઉપર થતા ઘણા બધા હિપ્નોટિઝમના પ્રયોગો વાસ્તવમાં ફેક હિપ્નોટિઝમ હોય છે, સાયકોલોજીકલ પ્રયોગો હોય છે. આ ટ્રીક કેવી રીતે કરવાની છે મિત્રો, તમને ઝડપથી શીખવાડી દઉં. આ રીતે બે હાથની હથેળી તમારે પ્રેક્ષકોને કરાવવાની છે અને પછી એને આ રીતે લોક કરાવવાનું છે અને પછી એમ કહેવાનું કે આ રીતે તમે હાથની આંગળીઓ હલાવો. એ જ્યારે હાથની આંગળીઓ હલાવશે ત્યારે તમારે તમારા હાથની હથેળી ખોલી નાખવાની છે. તમારે પણ આ જ કરવાનું જ્યારે પ્રેક્ષકો કરતા હોય ત્યારે. અને પછી ઝડપથી એમ કહેવાનું કે તમે હાથની આંગળીઓ આ રીતે હલાવો છો, એ ખોટી હલાવો છો. અને પછી તમારે છે ને એક અલગ એંગલ થી તમારે આ હાથ લોક કરવાના. આ રીતે તમે ધ્યાનથી જોજો. આ રીતે તમારે લોક કરવાના છે. પ્રેક્ષકોએ આ રીતે પકડી છે, તમે આ રીતે પકડશો. પોઝિશન એક જ સરખી લાગશે. ખૂબ જ ઝડપથી હોય છે એટલે કોઈને ખ્યાલ પણ નહીં આવે. પછી જયારે પ્રેક્ષકોને આ રીતે કરાવો પછી તમારે બોલવાનું છે કે તમારા હાથ એકદમ લોક થઈ ગયા છે, તમારા હાથ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની ઊંધી દિશામાં હું જયારે ફેરવવાનું કહીશ ત્યારે નહીં ફરી શકે. અને જયારે પ્રેક્ષકો આમ ફેરવશે ત્યારે એના હાથ હથેળી નહીં ફરે. જયારે તમે આ રીતે પકડવું હોય છે એટલે તમે આ રીતે આસાનીથી ફેરવી શકશો. એટલે પ્રેક્ષકો નહીં ફેરવી શકે એટલે એમને એમ થશે કે એ બધા હિપ્નોટાઇઝ થઈ ગયા.